ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? આપણા બ્લોગમાં બધા મજામાં જ હોય છે મિત્રો. સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અમારો ભાઈ ધાર્મિકભાઈ ને કાર્તિકભાઈ રીસાયો સર સાયકલ માટે છે કે સાયકલ રિપેરિંગ કરાવી દો, સાયકલ રિપેરિંગ કરાવી દો. જાય નહીં કરાવી, જા નહીં કરાવી. હા સાહેબ હતા સુધી કેટલું રોતું તો જો ગાઈસ આ સાયકલ બે ટૂંકો હાથ નાખી છે. એક અંદર પડી, પછી એક ગેર પડી છે બર. એટલે ના પૂછે એટલું નુકસાન કરે ને, ભણતા નહીં એટલું નુકસાન કરે. शाबाश बेटा, बहुत बढ़िया. એ સાયલે વાવમાં ઉતારી દઈએ ને. ચલો આપણે સાયકલ ને સર્વિસ કરાવી દઈએ. હવે ચાલુ કરીએ. ના ના સમકી દો વર્તી વેરે ના હવે રોડ પર નહીં. આપણા રોડ પર આવો ને પછી ચલાવો. હા પણ મારા હા ભાઈ હા હા ચલો સાયકલ મૂકી દો સાહેબ. પેલા નાની ઉતાર લો. બસ બે બાજ કરો. નહીં લઈ જવું સાયકલ, જાઓ મારે હું જતો રહીશ. લે રિક્ષા ચાવી લે લે જશે એમ આગળ. ના 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 લઈ લઈ ના થાય. મારો બેટો બધી લાકડો કરો પૂરું. દામી કે તો સાયકલ કારમાં લઈ જવું અટલી રહેવા. સોરસો નહીં હોય ને કાકડ હેઠ છે. રાધે ભાઈ તું ગલત માં યાદ આવી જશે. જો ગાઈસ આવા પછી લખવા કોઈને છોકરા હોય તો મારા છે. ચલો ગાઈસ પેલા સાયકલ મૂકી દઈએ પછી આગળ વાત કરીએ. બરોબર રિક્ષા કાપી સાઈડ. એક બીજી રિક્ષા આવી રહી છે કાપી. હા કાપો કે તો कौन है ये लोग, कहाँ से आते हैं? હે સાહેબ હા ગાઈસ આ રીતે સાયકલ અંદર સેટ કરી દીધી હે. હવે જઈશી દુકાનની સર્વિસ કરાવવા. આ સાયકલ દુકાનની કઈ સાયકલની સર્વિસ કરાવવા જઈશી. હે ગાડી બાડી કરવાની બાકી હે. ચલો ગાઈસ સાયકલ તો મૂકી દીધી છે બે સર્વિસમાં. પણ એ સાયકલ વાળા ભાઈ બહાર છે, એ આવો એટલે ભાઈ ખબર પડે કેટલો ખર્ચો થશે કેટલો નહીં અહીં ખબર પડશે. હવે જઈશું આપણો ઘેર બરાબર રિક્ષા લઈને. ત્યાં જવું ફરવા છે? તમારી ઈચ્છા. મારી ઈચ્છા તમારી ઈચ્છા નહીં એમ ને? તો નથી જવું ક્યાંય ફરવા. બોલો જલ્દી. ક્યાં જવું? મુંબઈ. એક દાડા પોકી જઈએ મુંબઈ. ચલો મિની પાવાગઢ જઈએ. નાવા જવાનું. નાવા અહીંયા મિની પાવાગઢ નાવાનું હોય? ના હવે મિની પાવાગઢ દર્શન કરવા જઈએ. ચલો ગાઈસ ક્યાં જઈએ વિચારીએ. બરોબર ક્યાં જવું છે? ગાડી લઈને જશું. ગરમી જો નહીં જવું જ નહીં મારા. કહું છું તે ને કઈ હાલ. એક બાજુ સાયકલ નો ખર્ચો કે અને એક બાજુ વોટર પાર્ક નો ખર્ચો કે. ક્યાંય નાવાનું નહીં, દર્શન કરી નાસ્તો વાસ્તો કઈ નાતું દેવાનું. બરોબર ચલો તો ફાઇનલી છોકરાનું સાયકલ રિપેરિંગ થઈ ગઈ છે. હવે કેટલો ખર્ચો કીધો હશે ખબર છે? 1500 રૂપિયા. હવે આ લોકોના સાયકલનો ખર્ચો ઓછો લાગે છે. ના બેટા હવે ચલાવો કઈ રીતે જો. હા એ ભાઈ નવું ટાયર નખાવ્યું શું લેવા આવી રીતે ઘસરા? હા ધાર્મિક ઉભારો શું કરાવ્યું સાયકલના? ઉભો તો ખરો. જો ગાઈસ ટૂટ ટાયર નવો નખાયા, બ્રેકો નવી નખાઈ. બરાબર નાના ચેનનું વચમાં તૂટી ગયું હતું એ નવું નખાયું. બ્રેકો
ટાટુ ટાયર સારા હતા? હા, હા પંચર ના ટાટુ પ્લેસ વાળું છે. આ ભાઈને પંચર પર એવું છે, પણ હાચવી ચલાવતા જ નહીં. જો હો અર્નિંગ હાલ તો હાચવીને ચલાવજો, બરાબર? હવે પછીનું સાયકલ નહીં રિપેરિંગ કરવાનું, બરાબર? હવે ફૂલ સાચી વાત મિત્રો. દર વખત કેટલી વખત સાચવાના? ભાઈ સ્પેન્ડર લાવી. સ્પ્લેન્ડર આવવાની છે, ચલાવો એ પડી ઘરમાં સ્પ્લેન્ડર. તો પછી હે સાહિલ, કેમ તું ધક્કો મારા? ચાય દુકાને પડી. ચલો વાંધો ને, એવો ખર્ચો કરાયો, સાચવજો સાયકલના, બરાબર? ચલો મિત્રો, કાલ એક દિવસ રહી સાયકલ આવી હતી મને. એક દિવસ તો મેં કીધું હતું કે સાયકલ રવા દેજો, બીજા દાડે લઈ જજો. નાચ જઈને લઈ આવ્યા છે, બરાબર? એ વિડીયો ઉતારી નહીં શક્યો, તાપ બહુ લાગતો હતો ને તાપમાં વ્યૂ નહોતો મસ્ત આવતો, સાયો હશે એટલે વિડીયો ઉતાર્યો મસ્તન, બરાબર? હવે આપણે જઈએ દુકાને બધું આપણે ગયા જ નહીં હવારના, બરાબર? ચલો આપણે જઈએ દુકાને, બરાબર? એક આપણો પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ પણ બહુ કરતો નહીં કામ. આપણે પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ છે કે એમ નહીં, બરાબર? જો મિત્રો મિની ટ્રેક્ટર બનાવું છું અને નાના મોટા સ્પેર પાર્ટ ચાલુ જ છે બનાવવાના. બની જશે તમને 100% બતાવીશ, બરાબર? એ તો ભાઈ રાગે બધું તો આપણે થશે, તમારા લોકોથી સપોર્ટથી બધું કામકાજ થશે. આ બધો મારો સામાન પડી રહ્યો છે અહીંયા. જે આપણે પ્રોજેક્ટ બનાવવું એના માટે જે સામાન જોતો હોય એ બધો સામાન લાવી દીધેલો હા, બરાબર? ને મિત્રો સપોર્ટ કરજો એટલે બધું ધાર્યું કામ થશે મારું. તમે બધા સપોર્ટ કરશો તો જ થશે, સિવાય નહીં થાય. તમારી ઉપર જ છે બધું, બરાબર? નકા આપણો પ્રોજેક્ટ ચાલુ જ છે, રાગે જેમ ટાઈમ મળે ને એમ કામ કરતો રહું છું, બરાબર? ચાલો હવે આપણે દુકાને બેસીએ. મિત્રો ફાઇનલી અમારા કાશ્મીર વેલી વરસાદ પડી ગયો છે, વરસાદ આવી ગયો છે. બહુ વરસાદની જરૂર હતી, એટલી બધી ગરમી હતી ના પૂછો વાત, બહુ ગરમી હતી ને હવે ઠંડક થઈ જશે, બરાબર? ના છોકરાઓ મેચ રમી રહ્યા હા ચાલુ વરસાદમાં, જો છે ને વરસાદનું એવો એન્જોય કરે છે ને, ફૂલ એન્જોય કરી રહ્યા છે વરસાદમાં. મને ઈચ્છા થઈ ગઈ નાવા જવાની, પણ ના પણ અત્યારે ઈચ્છા નથી મારે, મને મોડે નહીં, બરાબર? જો મિત્રો આજનો બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, ટાટા.